ભાજપના મૂળિયા ના ઉકેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહે છે. અમારી પૂર્ણ તૈયારી છે. જેલમાં જવાનું થાય તો તૈયારી છે. ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ. આ કાન તો કાપી લીધા હતા, ભીતના વાત ક્યાંથી લીક થઈ? એની સાથે કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી કે આજ તારીખ કઈ થઈ. કેવું સારું છે ઉડતા પંખીને ફિકર નથી તારીખ કઈ થઈ. થોડા કળીની માફક શું ઉગી નીકળ્યા, તમામ ભાજપ વાળાને તકલીફ થઈ. વાત એ છે કે આજે ગરીબ પરિવારનો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. આજે એક ખેડૂતનો દીકરો વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. ક્યાંક ને ક્યાંક ભાજપની તાનાશાહી સામે મજબૂતાઈથી ઉભો રહેનાર યુવાન વિધાનસભામાં પહોંચ્યો, આંખમાં આંખ નાખીને વાત કરે એવો યુવાન વિધાનસભામાં પહોંચ્યો એનાથી પીડા ભાજપને છે. મારી છેલ્લી વાત એ કરીશ, 1942 ની અંદર જ્યારે ગુજરાતમાં અહીંયાથી જન્મેલા, ગુજરાતના જન્મેલા મહાત્મા ગાંધી જે કાયમ માટે અહિંસામાં માન્યા છે, મહાત્મા ગાંધીજીએ 1942 ભારત છોડો જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જે ભાષણ કર્યું હતું એમાંની એક લાઈન હતી, ડુ ઓર ડાઈડ, કરો યા મરો. અહીંયાથી એ વખતે પણ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ખરેખર આવનાર સમયમાં પરિણામ નક્કી છે. જ્યાં સુધી અંગ્રેજો આ દેશ છોડશે નહીં ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. પરિણામ પાક્કું એ આવશે કે અંગ્રેજો દેશ છોડી દેશે. આજે હું હળવદની ભૂમિ પરથી શરણેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને તમને એક વાત કહેવા આવ્યો છું કે કરો યા મરો. જ્યાં સુધી ભ્રષ્ટ ભાજપના મૂળિયા ના ઉકેડી નાખીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. અમારી પૂર્ણ તૈયારી છે. જેલમાં જવાનું થાય તો તૈયારી છે. લોહી વેરી દેવાનું થાય તો તૈયારી છે. ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે આમ આદમી પાર્ટીનો એક એક નેતા ત્યાં સુધી લડશે જ્યાં સુધી એના ખોળિયામાં પ્રાણ હશે.